પોરબંદર મહાનગરપાલિકાના પ્રથમ મેયર તરીકે સાગર મોદીની નિમણૂક થઈ છે, ત્યારે મનપા તંત્રનું કામ ગોકળગાયની ગતિથી તેજ ગતિએ પહોંચ્યું છે। આજે મેયર અને તેમની ટીમે ભૂતનાથ મહાદેવના મંદિરમાં સફાઈ અભિયાન હાથ ધર્યું હતું। પોરબંદર શહેરમાં સરકારી હોસ્પિટલની સામે પૌરાણિક ભૂતનાથ મહાદેવનું મંદિર આવેલું છે। આ મંદિરના પટાંગણમાં ઘણા લાંબા સમયથી ગંદકીના ગંજ ખડકાયા હતા, તો આ અંગે મેયર સાગરભાઈ મોદીને રજૂઆત મળતા આજે તે તથા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વિક્રમભાઈ ઓડેદરા સહિતની ટીમે ઘટના સ્થળ પર પહોંચી સફાઈ અભિયાન હાથ ધર્યું હતું। મંદિરના પટાંગણમાં મોટે ભાગે સફાઈ કરવામાં આવી હતી અને ભવિષ્યમાં પણ અહીં વિકાસ કરી બાળકોના રમતગમતના સાધનો સહિત કામગીરી હાથ ધરવામાં આવશે। આજ રોજ અમે ભૂતનાથ મંદિરે દર્શન કર્યા હતા, મહાદેવના આશીર્વાદ લીધા હતા અને સ્વચ્છતા જે ભૂતનાથ મંદિરની આગળનો જે ભાગ છે તેને સંપૂર્ણ રીતે ડેવલપ કરી એક સરસ ગાર્ડનના રૂપમાં રૂપાંતર કરવાનો અમારો પ્રોજેક્ટ છે। તે માટે અમે સર્વે માટે આવ્યા હતા અને સર્વે દરમિયાન અમે સ્વચ્છતા અભિયાન પણ કર્યું હતું। આ રીતે ભવિષ્યમાં ભૂતનાથ મંદિરનું આગળનું જે કમ્પાઉન્ડ છે તે તમામ રીતે બ્લોક નખાઈ જાય અને સરસ રીતે લોકોને બેસવાની વ્યવસ્થા થઈ જાય અને નાના બાળકોને લસરપટ્ટી તથા હિંચકાની વ્યવસ્થા થઈ જાય તેવું કરવાનો અમારો અભિગમ છે। સાગરભાઈ મોદીએ મેયરનું પદ સંભાળતા જ પોરબંદરમાં વિકાસના કામોને ગતિ મળી છે, ત્યારે આવનારા દિવસોમાં પણ તેજ ગતિથી વિકાસના કામો હાથ ધરશે તેવી સાગરભાઈ મોદીએ ખાતરી આપી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।